શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ પર પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી તેનું સ્વાધ્યાય 5.8નો પ્રશ્ન પહેલો। પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણે રેખાખંડના બે અત્યંત બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડનું ખાલી જગ્યા દર્શાવે છે। તો આપણે શું દર્શાવે છે? તો કે માપ, બરાબર। રેખાખંડનું ચોક્કસ માપ જાણવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ। તો આપણે શેનો કરીએ? તો કે દ્વિભાજક, બરાબર। MN રેખાખંડ ઉપર બિંદુ P છે, માટે MP વત્તા NP બરાબર ખાલી જગ્યા તો શું આવે? તો કે MN, બરાબર। CD રેખાખંડ ઉપર બિંદુ A છે, તો માટે CD માઇનસ AD બરાબર ખાલી જગ્યા તો કે CA। રેખાખંડ ABનું માપ 5.3 સેમી છે અને AB રેખાખંડ ઉપર બિંદુ C છે। જો AC બરાબર 3.5 સેમી હોય તો BC બરાબર ખાલી જગ્યા। તો અહીંયા BC બરાબર કેટલું આવશે? તો કે 1.8 સેમી। રેખા ઉપર ત્રણ બિંદુઓ A, B અને C છે। જો AB બરાબર 5 સેમી, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તો બિંદુ ખાલી જગ્યાએ બાકીના બિંદુઓની વચ્ચે છે। તો કોની વચ્ચે આવે? તો કે B ની વચ્ચે। MA રેખાખંડ PQનું મધ્ય બિંદુ છે। જો PQ બરાબર 4.8 સેમી હોય તો PM બરાબર ખાલી જગ્યા સેમી તો 2.4। OA XY રેખાખંડનું મધ્ય બિંદુ છે। જો YO બરાબર 2.7 સેમી હોય તો XY બરાબર ખાલી જગ્યા સેમી તો 5.4 સેમી। BA રેખાખંડ ACનું મધ્ય બિંદુ છે। MA BC રેખાખંડનું મધ્ય બિંદુ છે। જો AC બરાબર 8.4 સેમી હોય તો MC બરાબર ખાલી જગ્યા સેમી તો 2.1। કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય તો કે વધારે। કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય તો કે ઓછો। ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે તો કે 90°C, બરાબર। 13. પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે તો કે કયો હોય? તો કે 180°। ઘડિયાળનો કલાક કાંટો એક ચતુર્થાંશ પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણો જેટલું ફરે તો 1। ઘડિયાળનો કલાક કાંટો એક તૃતીયાંશ પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે તો કે 2। ઘડિયાળનો કલાક કાંટો 6 ઉપરથી 9 ઉપર જતા ખાલી જગ્યા પરિભ્રમણ ફરે તો કે કેટલું ફરે? 1/4। ઘડિયાળનો કલાક કાંટો 12 ઉપરથી 9 ઉપર જતા ખાલી જગ્યા પરિભ્રમણ ફરે તો કે 3/4। ઘડિયાળનો કલાક કાંટો 2 થી શરૂ કરી 1/3 પરિભ્રમણ ફરતા તે ખાલી જગ્યા ઉપર ઊભો રહે તો કે ક્યાં ઉપર ઊભો? તો કે 8 ઉપર। પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 પરિભ્રમણ ફરતા આપણી સામે ખાલી જગ્યા દિશા આવે તો કે કઈ દિશા આવે? તો કે ઉત્તર। પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં
ઉત્તરમાં જવા ખાલી જગ્યા ભાગનું પરિભ્રમણ કરવું પડે? તો કે 3/4. ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી 6 ઉપર જાય ત્યારે તે ખાલી જગ્યા માપનો ખૂણો બને? તો કે 30°. બરાબર.